હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી. તો તેના માટે મેં અહીંયા કુકર ગરમ કરવા રાખી દીધું છે અને એમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દીધું છે. હવે તેમાં આપણે જીરું એડ કરશું અને આ છે સૂકા મસાલા. એમાં મીઠા લીમડાના પાન, તમાલપત્તા અને સૂકું મરચું તો એમાં એડ કરી દીધા છે. હવે ચપટી હિંગ એડ કરી દઈશું અને અહીંયા મેં 1 નંગ ટમેટું લીધું છે સમારેલું, એ એમાં એડ કરી દઈશું અને એને સાતળી લઈએ. હવે તેમાં આજે મેં 2 મોટા નંગના બટેટા છે એ સમારી લીધા છે, એ આમાં આપણે એડ કરી દઈશું. તો મેં મીડિયમ સાઇઝના કટિંગ કરેલા છે અને 2 થી 3 પાણીથી એને ધોઈ પણ લીધું હતું. હવે એને આપણે મિક્સ કરી લઈશું. એડ થઈ ગયું છે. તો આ રીતે મિક્સ કરી ફ્રેન્ડ્સ, તમે એકવાર કુકરમાં ના બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક. આ રીતે પણ બહુ સરસ બને છે સાબુદાણાની ખીચડી. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો તમારો અનુભવ. તો આ રીતે બધા જ મસાલા મિક્સ કરી અને એને આપણે ચમચાથી મિક્સ કરી લઈએ. તો મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આ ચમચો ધોવાય એટલું જ પાણી એમાં એડ કરવાનું. આપણે બહુ વધારે પાણી એડ નથી કરવાનું. 1 થી 2 ચમચી જેટલું જ આપણે એમાં પાણી એડ કર્યું છે. હવે એને મિક્સ કરી અને તમે જોઈ શકો છો એની ક્વોન્ટિટી. તો હવે આપણે એમાં ઢાંકણ ઢાંકી અને 2 થી 3 સીટી થવા દેશું ધીમી આંચે. તો ફ્રેન્ડ્સ, 2 થી 3 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ કે બટેટા ચડી ગયા છે કે નહીં. તો આપણે જોઈ લઈએ, તપાસી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બટેટા સરસ ચડી ગયા છે. તો હવે આપણે એમાં સાબુદાણા એડ કરી દઈશું. તો આ મેં પલાળી દીધા હતા 3 થી 4 કલાક અને 1 કપ મેં સાબુદાણા લીધા હતા, એને આ રીતે પલાળી દીધા હતા. તો હવે આપણે એમાં એડ કરી દઈશું. તો આપણે એમાં સાબુદાણા બધા એડ કરી દીધા છે. હવે તેને આપણે ચમચાથી એને હલાવી લઈએ, મિક્સ કરી લઈએ સાબુદાણા અને બટેટાને. તો આ રીતે બધા જ સાબુદાણાને મિક્સ કરી લેવાના હળવે હાથે અને ગેસની આંચ ધીમી જ રાખવાની. તો તમે જોઈ શકો છો કે એમાં મિક્સ થઈ ગયા છે. હવે એમાં આપણે 1 ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરશું, જે મેં શેકી લીધા હતા. એ શેકેલ આપણે સિંગદાણાનો ભૂકો એમાં એડ કરશું. તમે કાચો પણ કરી શકો, તમારી પસંદગી રીતે. તો હવે આપણે એને મિક્સ કરી લઈશું. આમાં સિંગદાણાના ભૂક્કાનો સ્વાદ એકદમ સરસ આવે છે અને ખાસ કરીને જો તમે શેકીને નાખો તો એકદમ સરસ સ્વાદ આવે છે તેનો. તો મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 1 જ મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકીને રહેવા દઈએ, કે જેથી કરીને સાબુદાણા છે એ એકદમ ફૂલી જશે, કાચા નહીં રહે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ ફૂલી ગયા છે અને આપણી ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બહુ સરસ આ સાબુદાણાની ખીચડી બહુ સરસ લાગે છે.
તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો આપણે એને સર્વ કરી લીધી છે. ઉપરથી લીલા ધાણા છે એ એડ કર્યા છે અને મેં તેને સામાની ખીર છે એની સાથે મેં સર્વ કર્યું છે. અને આ છે બટેટાની કાચરી, સાબુદાણાની કાચરી અને રાજગરાની પૂરી છે અને આ છે તળેલા સાબુદાણા. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.